કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે વિધાનસભામાં હાલ 3 દિવસે જે ચોમાસુ સત્ર ચાલી રહ્યો છે તેમાં અંતિમ દિવસે પહોંચ્યા હતા અને તેમણે રાજકોટના પીડિતોની જે માંગ છે તે તેમજ જસદણ દુષ્કર્મ કેસ મામલે આજે ગૃહ ગજાવ્યો હતો। આ તેમણે જે ગર્જના કરી હતી તેના કારણે અધ્યક્ષે તેમને બહાર જવા માટે કહેવું પડ્યું તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી ને ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ વોકઆઉટ કરવું પડ્યું હતું। સાથે જ તેમણે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને શું પ્રહાર કર્યા છે અને તેમણે શું વાત કહી હતી તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। તેઓ તમામ મોરચે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે ને થોડાક દિવસ અગાઉ તેમણે મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રા કાઢી હતી ને આ ન્યાય યાત્રા અમદાવાદ ખાતે આવી પહોંચી છે। જો કે આ સમયે હાલ ગુજરાતની વિધાનસભામાં 3 દિવસીય ચોમાસુ સત્ર પણ ચાલી રહ્યું છે। 2 દિવસ જિગ્નેશ મેવાણી ન્યાય યાત્રામાં વ્યસ્ત હોવાથી તેઓ આ વિધાનસભાના સત્રમાં પહોંચી શક્યા નહોતા ને જ્યારે અંતિમ દિવસે વિધાનસભા સત્રની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે ગૃહમાં ગરજ્યા હતા। તેમના દ્વારા જે રાજકોટ તેમજ જે ગુજરાતમાં જુદી જુદી દુર્ઘટનાઓ બની છે તેમાં પીડિતો દ્વારા જે માંગ કરવામાં આવી છે તેને લઈને તેમણે સરકારમાં રજૂઆત કરી હતી ને આ મુદ્દો ઉઠાવ્યો હતો। એટલું જ નહીં, જસદણ દુષ્કર્મ કેસ મામલામાં જે ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાનું જે નિવેદન સામે આવ્યું હતું તે નિવેદનને લઈને પણ તેમણે વાત કરી હતી। જ્યારે ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાઓ કહેતા હોય કે અન્ય 6 દીકરીઓ ઉપર આવી જ રીતે દુષ્કર્મની ઘટના બની છે ત્યારે આ મામલે ગૃહમાં ચર્ચા થવી જોઈએ અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તે પ્રકારની માંગ સાથે તેમણે ગૃહ ગજાવ્યો હતો। ત્યારે આ ઘટના બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને બહાર નીકળી જવા માટે કહ્યું હતું। ત્યારે જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં એવી તો શું વાત કરી કે અધ્યક્ષને એવું કહેવું પડ્યું કે તમે બહાર નીકળી જાઓ, તે સાંભળી લો। ગુજરાતની વિધાનસભાના સત્ર દરમિયાન જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક ચર્ચાને લાઈવ કરવાનું કહ્યું ત્યારે મેં પ્રશ્ન ઉપસ્થિત કરેલો કે થોડાક દિવસ પૂર્વે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનની આગમાં જે 12 માસૂમ બાળકો સહિત 27 લોકો હોમાયા, એના પીડિત પરિવારોએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને 12 મુદ્દાનું આવેદનપત્ર આપીને માગણી કરેલી કે સીબીઆઈ અથવા તો નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને સતત અમારી માગણી છે કે પીડિતોને 1 કરોડનું વળતર ચૂકવો। આ જ પ્રમાણેની માગણી મોરબીના પીડિતોની, તક્ષશિલાના પીડિતોની અને હરણી કાંડના પીડિતોની છે। બળાત્કારનો દુષ્કર્મનો ભોગ બનેલી જસદણની દીકરી બાબતે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા આગેવાને મીડિયા સમક્ષ 1 થી વધારે વખત સ્ટેટમેન્ટ આપ્યા છે કે તેઓ પાસે જસદણમાં રાજકોટ જિલ્લામાં બળાત્કારનો ભોગ બનેલી બીજી 6 દીકરીઓની માહિતી છે। તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નેતાઓ દ્વારા શા માટે દીકરીઓ પર બળાત્કાર થાય છે અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને એમના ચહિતા અધિકારીઓની મિલીભગતના કારણે અમદાવાદની શ્રેય હોસ્પિટલ, ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલી આગ, રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોન, મોરબી કાંડ, તક્ષશિલા, હરણી કાંડ, આ બધા કાંડોમાં થઈ 240 થી વધારે લોકો હોમાયા। આ પીડિતો પોતાની વેદનાને લઈને અમારી સાથે ગુજરાત ન્યાય યાત્રામાં પણ આપ જાણો છો એમ જોડાયા છે। આજે બધા ગાંધીનગર પહોંચવાના છે। તો શા માટે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી? જો તમે તમારા મનગમતા વિષયમાં વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરવા માંગતા હો તો મારી માગણી હતી કે જસદણની પીડિતા સાથે શું બન્યું, બીજી જે 6 દીકરીઓ પર બળાત્કારની વાત ભાજપના જ મહિલા નેતા કરી રહ્યા છે એ, અને અગ્નિકાંડના, મોરબીના, તક્ષશિલાના, હરણી કાંડના પીડિતોની વ્યથા, એ મુદ્દે રાજ્યની સરકારે શું કર્યું ને શું કરવા માંગે છે અને શા માટે પ્રમાણિક અધિકારીઓ કે સીબીઆઈને તપાસ નથી સોંપતા, એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ, આવી અમારી માગણી હતી। અને એ મુદ્દે માનનીય સ્પીકર સાહેબે મને ગૃહમાંથી બહાર નીકળી જવા કહેલું છે અને એના માટે હું અત્યારે વોકઆઉટ કરીને બહાર આવેલો છું, એમના આદેશના પગલે બહાર આવેલો છું। પણ સતત મીડિયાના માધ્યમથી ફરી રજૂઆત કરું છું,
ગુજરાતની વિધાનસભાના આ મંચ પર ગુજરાતની 6.5 કરોડ જનતા સાંભળવા અને જોવા માંગે છે. એટલે ખરેખર લાઈવ કરો કે અગ્નિકાંડ, મોરબીકાંડ, તક્ષશિલાના હરણીના પીડિતોને ન્યાય કેમ નથી, આપણા ગુજરાતમાં ન્યાય કેમ નથી, ફરી મોરબી કે રાજકોટમાં, વડોદરા કે સુરતમાં આવી ઘટના ન બને એ માટે રાજ્યની સરકાર શું કરવા ધારે છે? હા હતા કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી કહે છે જે તેમના મનગમતા વિષયો છે તે લાઈવ કરવામાં આવે, પરંતુ રાજકોટના જે પીડિત પરિવારોની માંગ છે તેમને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે, તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે, તેમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને રસ નથી. તેમજ જસદણમાં જે દુષ્કર્મની ઘટના સામે આવી હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સંડોવણી આવી હતી, તે મામલે પણ આ ગૃહમાં ચર્ચા થવી જોઈએ અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, તે પ્રકારની વાત પણ તેમણે આજે વિધાનસભાના ફ્લોર ઉપર મૂકી હતી ને તેના જ કારણે હંગામો થયો હતો ને ત્યારબાદ જિગ્નેશ મેવાણીને વિધાનસભા ગૃહમાંથી બહાર જવા માટે અધ્યક્ષે ટકોર કરી હતી.